ફુમતાજી, તું મહેલમાં તો આવી ગયો છે, પણ મારી મરજી વગર તું આ મહેલમાંથી બહાર નહીં નીકળી શકે. ભલભલા ભૂત પણ ડરીને રસ્તો બદલે, અને તું મને જોઈને ઊભો છે. એક ભવ્ય પણ ડરામણો મહેલ. બંકો આવી ગયો છે. આ મહેલમાં જે કોઈ હોય બધા બહાર નીકળી જાઓ. મારી સામે આવવાની હિંમત હોય તો સામે આવો. જેથી આ ઉંબરો ઓળંગે છે. મહાલમાં ઘૂસ્યા છો એટલે હીરો નહીં બની જાઓ. હવે બહાર જવું હોય તો હરીભાઈની પરમિશન લેવી પડશે. માન્ય નથી, અને ત્યાં લટકતા ચિત્રો ખાલી દેખાવ નથી. ફુમતાજી એન્ટ્રી મારે તો ભલભલા ભૂત પણ ડરીને ભાગી જાય. ભૂલીને આ ભીંતોમાં જ કેદ થઈ જાય છે. આ ગામમાં રહે છે ફુમતાજી, હંમેશા મસ્ત, મજાકિયા, રમતિયાળ સ્વભાવનો માણસ. લોકો એને જોઈને હસે છે, પણ કોઈ એને ગંભીરતાથી લેતું નથી. પણ એ હસતા ચહેરા પાછળ એક એવી માનસિક શક્તિ છુપાયેલી છે જેની એને પોતે પણ ખબર નથી. એક સાંજ મસ્તીની મોજમાં. ફુમતાજી, તું મહેલમાં તો આવી ગયો છે, પણ મારી મરજી વગર તું આ મહેલમાંથી બહાર નહીં નીકળી શકે. વાતાવરણ થીજી જાય છે, હવા ભારે બને છે, સમય ધીમો પડી જાય છે, અને ફુમતાજીના ચહેરા પરથી મજાક ગાયબ થઈ જાય છે. એની જગ્યાએ આવે છે એક રાજવી ઠાણ, એક ગંભીર નજર. મહેલની અંદર ફુમતાજી બની જાય છે રાજા સાહેબ, એક એવો માણસ જે એક નજરમાં સામેવાળાની નબળાઈ ઓળખી લે. મહેલની અંદર જ નામ છે મુલાકાત થાય છે દાદા. જેમ જેમ ફુમતાજી મહેલના ઊંડાણમાં જાય છે એમ એમ સત્ય ખોટું જાય છે. અચાનક ફુમતાજીને અહેસાસ થાય છે આ મહેલ એના પોતાના અર્ધજાગૃત મન સાથે જોડાઈ ગયો છે. હવે એ જેવું વિચારશે મહેલ એવું જ છે. મહેલ ખાલી હોય કે નહીં, બંકો તો જશે જ. રોકી શકાશે નહીં. બંકો આવી રહ્યો છે. અવાજ ગુંજે છે, મસ્તી છોડ અને અહીં જ રહી જા. પણ એક ક્ષણે ફુમતાજીને સત્ય સમજાય છે. માયા મહેલ કોઈ ભૂતિયા જગ્યા નથી. આ છે માનવ મનની સૌથી ઊંડી અને જટિલ ગૂંચવણ. જે દિવસે માણસ પોતાના ડરને સ્વીકારે છે અને મન પર કાબુ મેળવે છે, એ દિવસે આ માયાજાળ તૂટી જાય છે. ફુમતાજી પોતાની મસ્તીમાં છુપાયેલી એ અજાણી શક્તિને જગાડે છે અને સાબિત કરે છે કે ગંભીરતા માત્ર મનમાં નથી, મન પરના સંયમમાં છે. તો હવે સવાલ એ છે, શું ફુમતાજી